नमस्कार, मैं हूं एस्तर और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7। ढोल मेले को लेकर दाहोद से एक बड़ी खबर आ रही है, तो आइए देखते हैं इस खबर को विस्तार पूर्वक। मारू नाम नगरसिंह कृष्णाभाई पलास। हूँ रिटायर्ड પોલીસ ઓફિસર છું, પોલીસ અધિક્ષક હતો। હું દર વર્ષે આદિવાસીનો જે પ્રોગ્રામ કરું છું છે, આ પ્રોગ્રામની પાછળ ફક્ત ને ફક્ત આદિવાસીની સંસ્કૃતિ જળવાઈ રહે, પરંપરા જળવાઈ રહે અને જેવી રીતે ભૂતકાળની અંદર વાંસળીનો રિવાજ હતો, પાવા વગાડવાનો રિવાજ હતો, બંધ થઈ ગયો છે, અથવા કોઈ આદિવાસીઓ વગાડતા એવી રીતે આ પણ ના બંધ થઈ જાય, એની સંસ્કૃતિ જળવાઈ રહે, એને બચાવવા માટે અથવા એનો પ્રચાર બરાબર થાય એમ કરીને દર વર્ષે ઢોલ મેળો યોજું છું। દરેકને ઇનામ આપું છું, કમ્પલસરી પ્રોત્સાહનના રૂપમાં ઇનામ આપું છું। 1 થી 5મા નંબર વધારે આવવાવાળાને વિશિષ્ટ ઇનામ આપું છું અને મને મારા પૈસાથી કરું છું। ફાળો પણ મારા મિત્રો, ઓળખીતા, દોસ્તો જે કંઈ આપે મને એમાં મદદ કરે છે। આ બધાનો સહયોગ કરીને આ ઢોલ મેળો યોજું છું અને એકદમ ખુશીથી ગામડે ગામડેથી તાલુકે દૂર દૂરથી આવે તો સવારમાં બધાને નાસ્તો પણ કરાવડાવીએ છીએ અને એટલે તકલીફ નથી પડતી। પાણીની વ્યવસ્થા છે, ત્યાં મોટા મેદાનની છે। આ ચાલુ વર્ષે પરેલના મેદાન ઉપર, રેલવે કોલોનીના મેદાન ઉપર આયોજન કરેલ છે। એમાં મોટી સંખ્યામાં પધારવા વિનંતી છે અને તારીખ 28મી ફેબ્રુઆરી શનિવારના રોજ સવારના 10-11 વાગ્યાથી શરૂ થશે, સાંજના 5 વાગ્યા સુધી આ ચાલુ રહેશે અને તે દરમિયાન બધા નાચશે કરશે। 2 મિનિસ્ટર આવવાના છે, બોલાવડાયા છે, એના સંસદ સભ્ય પણ આવવાના છે, બીજા ધારાસભ્યો છે, બીજા આગેવાનોને બધાને મેં ઇન્વાઇટ કર્યા છે અને આમાં મને સાથ આપે, મારે એકલાનું નહીં પણ આખા સમાજને પ્રોત્સાહિત કરે એવી એની પાછળનો આટલો મારો ઉદ્દેશ છે। તમે પણ પત્રકાર મિત્રો મારા આ કાર્યને બિરદાવજો, એટલું જ હું કહેવા માંગુ છું। जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा, इस खबर को लेकर आप क्या कहना चाहते हो जरूर हमें लिखें। फिलहाल देखते रहिए आरजे भारत न्यूज 7। यदि चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूलें। नमस्कार।